મિત્રો અમે પહોંચી ગયા છીએ જાંબુવન ગુફા, જે પોરબંદરમાં આવેલી છે, કુતિયાણા હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં. એવું કહેવાય છે કે જે રામાયણ વખતમાં જાંબવંતજી હતા તેમનો જન્મ અહીં થયો હતો. અહીં તે ગુફાઓ આવેલી છે, તો ચાલો આપણે તે ગુફાઓ નિહાળીએ આજે. અને આ દેખાઈ રહ્યો છે ગુફાનો મુખ્ય દ્વાર, જ્યાંથી આપણે ગુફાની અંદર જઈ શકીએ. અને આ ગુફાની અંદર ઉતરવા માટે 35 થી 36 જેટલી સીડીઓ ઉતરી અને ગુફાની અંદર પ્રવેશ કરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો કે કેટલી મોટી વિશાળ ગુફા છે. આ જે ગુફા દેખાય તેમાં આપણા જે રામાયણ સમયના જાંબવંતજી નિવાસ કરતા. અને આ જે શિવલિંગ જોઈ શકો છો, શિવલિંગ કોઈ દ્વારા બનાવવામાં નથી આવેલા, પણ પાણીના સતત ટીપાઓ દ્વારા આ શિવલિંગના નિર્માણ થયા છે. અને અહીં એક જૂની વાવ પણ આવેલ છે, જેમાં હાલ પણ પાણી છે. અને અહીં લગભગ 10 થી 15 શિવલિંગ છે, જેમની જાતે ઉત્પત્તિ થયેલી છે. અને અહીં શિવજીની પ્રતિમા અને શિવલિંગની પણ પૂજા કરવામાં આવે છે. અને રામાયણ સમયના જાંબવંતજી અને શ્રી રામ ભગવાનનો પણ અહીં ફોટો છે. અને આ મંદિરમાં એવી 2 ગુફાઓ અલગથી છે, જેમાં પ્રવેશ નિષેધ કરવામાં આવેલો છે, જેમાં કોઈને જવા જ દેવામાં આવતા નથી. આપ જોઈ શકો છો કે અહીં શિવજીની પ્રતિમા મૂકવામાં આવેલ છે અને હવનકુંડ પણ તૈયાર કરવામાં આવેલ છે. અને આ સામે જોઈ શકો છો જે ગુફાને બંધ કરવામાં આવેલી છે. તો મિત્રો, તમે પણ જો કદાચ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળો અને પોરબંદર નજીકથી નીકળો તો આ ગુફાની એકવાર અવશ્ય મુલાકાત લેજો, કારણ કે આ બહુ જૂની અને પૌરાણિક ગુફા છે.